નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ અને હું છું આપની સાથે રહેના બુલેટિનની શરૂઆત કરી ગીર સોમનાથથી। તો ગીર સોમનાથમાં પોલીસ કોન્સ્ટેબલે જપ્ત કરેલ દારૂની ચોરી કરી। પોલીસ દ્વારા દારૂનો જથ્થો નાશ કરવા જતા કોન્સ્ટેબલે દારૂની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે। મનુવાજા નામના કોન્સ્ટેબલની કારમાંથી દારૂ મળી આવ્યો। તો ગીર સોમનાથમાં પોલીસ કોન્સ્ટેબલે દારૂની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે। તો કોન્સ્ટેબલની કારમાંથી દારૂ મળી આવ્યો છે। ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ ફરજ બજાવે છે। તો પોલીસની છબી ખરડાય તેવું પોલીસ કોન્સ્ટેબલે કાર્ય કર્યું હોવાનું સામે આવ્યું છે। તો વિગતે વાત કરીએ તો ગીર સોમનાથના ગીર ગઢડા અને ઉના પોલીસે દારૂનો જથ્થો નાશ કરવા જતા પોલીસ કોન્સ્ટેબલે જ દારૂ ચોરી લીધો। પોલીસ સ્ટેશનમાં પકડાયેલ દારૂના જથ્થાનો નાશ કરવા ગયેલી પોલીસ સ્ટાફના જ એક મનુવાજા નામના કોન્સ્ટેબલની કારમાંથી 3 દારૂની પેટી મળી આવી હતી। ત્યારે પોલીસ પર જ સવાલ ઉઠી રહ્યા છે। આ પોલીસ કોન્સ્ટેબલ કે જે ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, તો ગીર ગઢડા અને ઉના પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી કે દારૂનો જથ્થો જે જપ્ત કરવામાં આવ્યો હતો તેનો નાશ કરવા જતા કોન્સ્ટેબલે 3 પેટી દારૂ પોતાની કારમાં રાખી દીધો હતો। ત્યારે આરોપી પોલીસ કોન્સ્ટેબલ પર પોલીસ કોઈ પગલાં ભરશે કે કેમ તે તો જોવું રહ્યું।